દેહરાદૂનથી અડીને આવેલા વિકાસનગર અને ચક્રાતા વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદીઓ અને નાળાઓ તણાઈ ગયા। દેહરાદૂન શિમલા બાયપાસ રોડ પર બનેલા રેમ્પ અને કોઝવે વધતા પૂરના કારણે અત્યંત જીવલેણ બની ગયા છે। વહેલી સવારે પાણીના જોરદાર કરંટથી અનેક વાહનો ધોવાઈ ગયા, જેના સ્થાનિક લોકોની તત્પરતા અને હિંમતને કારણે સલામત રીતે બચાવી લેવાયા। શિમલા બાયપાસ રોડ પર સ્થિત રામગઢ કોઝવેની આ તસવીરો ડરામણી છે। પહાડોમાં મુશળધાર વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયા। આ દરમિયાન વધતા પાણીને પાર કરવાનો પ્રયાસ કરતી વખતે સ્કૂટર પર સવાર એક મહિલા અને બાઇક પર સવાર યુવક સંતુલન ગુમાવવાને કારણે પાણીમાં વહી જવા લાગ્યા। કિનારા પર હાજર સ્થાનિક લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના તરત જ કરંટમાં ઝંપલાવીને બંનેના જીવ બચાવી લીધા અને વાહનોને પણ બહાર કાઢ્યા હતા। આ પ્રશાસનના કારણે જ સતત પ્રયાસને લીધે લોકોને તેજ પ્રવાહ સાથે રસ્તાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી રહ્યું છે, પરંતુ અહેવાલો મુજબ કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાથી અકસ્માતનો ભય રહે છે। ખરાબ હવામાનને કારણે સૂજી ગયેલા કોઝવેને પાર કરવામાં થોડીક સેકન્ડની ઉતાવળ જીવ ગુમાવી શકે છે। ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને કારણે તમક વિસ્તારમાં નદીના પાણીનું સ્તર અચાનક ખૂબ જ ઝડપથી વધી ગયું, જેના કારણે જોતજોતામાં નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ। પાણીના પ્રચંડ પ્રવાહ અને તીવ્ર દબાણને કારણે કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો। 40 મીટર લાંબો પુલ પાણીમાં રમકડાની જેમ તણાઈ ગયો। કાર ચાલક પણ તણાઈ ગયો અને આ પુલ ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસના અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે, જેનાથી સ્થાનિક લોકોની અવરજવર પૂરેપૂરી ઠપ્પ થઈ ગઈ છે અને પૂર જેવી પરિસ્થિતિના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। चमोली में सोमवार दोपहर के बाद जिस तरीके से मौसम बदला और नीति मलारी घाटी के तमक क्षेत्र में बादल फटने की वजह से भारी नुकसान हुआ है। इस समय तहसील मुख्यालय से एसडीआरएफ के साथ साथ एनडीआरएफ और तहसील प्रशासन की टीम मौके के लिए पहुंच चुकी है और बताया जा रहा है कि 40 मीटर लंबा पुल और इसके अलावा एक जो बीआरओ का कर्मचारी है जो ओसी वहां पे तैनात है, उनके साथ जो वहां पे मौजूद था वो इस समय वहां पे बह चुका है और उसकी ढूंढ खोज के लिए तहसील मुख्यालय से जो प्रशासन की जो टीम है वो इस समय मौके के लिए रवाना हो चुकी है। इस पुल के बहने से 40 मीटर का जो ये लंबा पुल बहा है उसकी वजह से 12 गांवों का संपर्क इस समय जिला मुख्यालय से कट चुका है और सबसे बड़ी बात यह है कि इस समय क्षेत्र में जो संचार की सेवा है वो भी लगातार बाधित होती चली जा रही है। हालांकि प्रशासन का कहना है कि राहत और बचाव कार्य शुरू कर दिया गया है, लेकिन जिस तरीके से घाटी में लगातार बारिश हो रही है उससे कहीं ना कहीं राहत और बचाव कार्य में दिक्कतें भी पैदा हो सकती है। नितिन सेवाल, न्यूज़ 18, जोशीमठ।